એક સત્ય બનેલી ઘટના છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, દાયકાઓ પહેલાની વાત છે કે એકવાર તમિલનાડુમાં કોઈ નાના ગામમાં કોઈ જ્યોતિષ ગયા હશે. ઠીક છે, ગામમાં બધાને જ્યોતિષ જોઈને કંઈક ને કંઈક ભવિષ્યવાણી કરતા હોય. એમાં કોઈ યુવાન માતા એમના નાના 5-6 વર્ષના બાળકને લઈને એમની પાસે ગયા અને કહ્યું કે મારા બાળકનું તમે ભવિષ્ય જુઓ ને. એ માતાના મનમાં એમ હતું કે મારા બાળક ખૂબ સારો અભ્યાસ કરે, ખૂબ મોટો ઓફિસર બને, એવું એના મનમાં હતું. એટલે એમણે જ્યોતિષ પાસે આ વિચાર રજૂ કર્યો. જ્યોતિષે નાના બાળકનો હાથ જોયો અને પછી જ્યોતિષે કહ્યું કે આના હાથમાં તો શિક્ષણની રેખા જ નથી, કોઈ વિદ્યા રેખા જ નથી, આખે બહુ સારું ભણી નહીં શકે. ત્યારે માતા તો ખૂબ હતાશ થઈ ગયા, આંખમાં આંસુ પણ આવી ગયા અને બહુ દુઃખી હૃદયે એને તેડીને પાછા ઘરે ગયા. રસ્તામાં પણ રોતા જાય, કારણ કે એને તો મોટું સ્વપ્ન હતું પોતાના બાળક માટે, પણ હવે સપનું તો બધું ધૂળમાં રેવડાઈ ગયું. ઘરે જઈને બહુ નિશાસો નાખતા તે વખતે પેલા નાના બાળકે એની માને પૂછ્યું કે માં તું કેમ રડે છે? ત્યારે એની માએ કહ્યું કે મારો સંકલ્પ તો એવો હતો કે ખૂબ સારો તું અભ્યાસ કરે, વિલાયત તું ભણવા જાય, પણ હવે તો તારા હાથમાં વિદ્યા રેખા જ નથી. ત્યારે પેલા બાળકે માતાને પૂછ્યું કે કદાચ કોક ખૂબ સારો અભ્યાસ કરવાનો હોય, એના હાથમાં કોઈ વિદ્યા રેખા હોય તો એ ક્યાં હોય? ત્યારે વળી પેલા જ્યોતિષે બતાવ્યું છે એ પ્રમાણે એની માતાએ કંઈક દેખાડ્યું કે ભાઈ હાથમાં આવી જગ્યાએ અહીંયા વિદ્યા રેખા હોય. પેલો બાળક કંઈ બોલ્યો નહીં ને સીધો રસોડામાં ગયો. ત્યાંથી ચપ્પુ હાથમાં લીધું અને જ્યાં વિદ્યા રેખા એની માતાએ બતાવી હતી, એની માતાને જ્યોતિષે બતાવી હતી, ત્યાં પોતાના હાથ ઉપર કાપો મૂક્યો અને લોહીની ધાર છૂટી ગઈ. એની માતાએ જોયું એટલે એની માતાએ એકદમ ચીસ પાડી કે તે શું કર્યું? ત્યારે 5-6 વર્ષનો નાનો બાળક એમ બોલ્યો કે માતા, કદાચ ભૂલથી ભગવાન મારા હાથમાં વિદ્યા રેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. હું ખૂબ સારો અભ્યાસ કરીશ, તારો સંકલ્પ છે એ પ્રમાણે વિલાયત ભણવા પણ જઈશ, અને એટલું જ નહીં, હું વિલાયત ભણાવીશ પણ ખરો. એ બાળક પોતાના ગામની નાની શાળામાં ભણ્યો, ભણવામાં હોશિયાર, એટલે એને મેરિટ સ્કોલરશિપ મળી. વળી આગળ તાલુકા જિલ્લા લેવલે ભણ્યો, ત્યાંથી કોલેજ કરીને ગામનો પહેલો વિદ્યાર્થી જે કોલેજમાં ગયો. વળી ખૂબ સારો અભ્યાસ કરતો હતો અને હોશિયાર હતો, એટલે જ્ઞાતિજનોએ ભેગા થઈને એને પરદેશ પણ મોકલ્યો. ત્યાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ એ બાળક ભણ્યો. ત્યાંથી તે જમાનામાં BA વિથ ઇંગ્લિશ થયા. ભારત પાછા આવ્યા. પાછી ત્યાંથી એમને ઓફર આવી એટલે ત્યાં પોતે પ્રોફેસર તરીકે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવતા હતા. તમે વિચાર તો કરો, ભારતનો કોઈ છોકરો આજથી 7-8-10 દશકો પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ત્યાંના લોકોને અંગ્રેજી ભણાવે. એ બાળક, એ પ્રોફેસર પાછા ભારત પણ આવ્યા, સમાજ સેવામાં પણ જોડાયા, રાજકીય કારકિર્દી પણ બનાવી અને એક વખત ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આ બાળકનું નામ હતું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. કહેવાનો મતલબ એ છે કે તમે જો દ્રઢ સંકલ્પ શક્તિ રાખશો તો જરૂરથી કંઈક થઈ શકશે. ભગવાને તમને બધાને પણ ખૂબ સારી બુદ્ધિ શક્તિ આપી છે, પણ એનો સદુપયોગ સમય વેડફ્યા વગર સારામાં સારી રીતે કરશો તો ડેફિનેટલી, ચોક્કસપણે પરિણામ પ્રાપ્ત થશે. માટે વિદ્યાર્થી તરીકે તમારે પહેલી વાત આ કે દ્રઢ સંકલ્પ રાખો કે મારે ખૂબ સારામાં સારો અભ્યાસ કરવો છે. અને એવો દ્રઢ સંકલ્પ રાખશો તો તમે ક્યાં પહોંચી જશો તમારી કલ્પના બહારની વાત છે.
અહીંયા તમે કદાચ કોઈ નાના સ્થાનમાં રહેતા હશો, અહીંયા કોઈ સારો ઓફિસર, એનો પગાર કોઈ 15-25 હજાર હોય, કોઈનો 25-30-40-50 હજાર હશે. એટલે વર્ષે દિવસે કદાચ 50,000 મહિનાનો પગાર હોય તો વર્ષે દિવસે 5-6 લાખ રૂપિયાનો પગાર થયો. એ પણ અહીંયાની આ ભૂમિ માટે તો બહુ મોટી વાત કહેવાતો, તો મોટો પગાર કહેવાય. તમે સારા સંકલ્પ સાથે, દ્રઢ સંકલ્પ સાથે સારો અભ્યાસ કરો તો તમારો પગાર વર્ષે કરોડ રૂપિયાનો પણ થાય, 2 કરોડ રૂપિયાનો થાય, 5 કરોડ રૂપિયાનો થાય, 25 કરોડ રૂપિયાનો પણ થાય, 50 કરોડ રૂપિયાનો પણ થાય. હજી હું નાના આંકડા બોલું છું. આજે હું આંકડા બોલ્યો ને, હજી નાના બોલું છું. પૃથ્વી પર એવા પણ લોકો છે જેનો પગાર 50 કરોડ રૂપિયા છે અને 100 કરોડ રૂપિયા છે વર્ષે. વર્ષે 100 કરોડ રૂપિયા એટલે મહિને કેટલા થાય? 8-8 કરોડ રૂપિયા થાય. રાઉન્ડ ફિગર લો ને, 8 કરોડ. 8 કરોડ થાય એટલે 30 દિવસના 8 કરોડ. એટલે રોજના કેટલા થયા? 25 લાખ રૂપિયા થયા. રોજનો પગાર બોલો છોકરાઓ. હા, આવું મોટો આંકડો કદી વખત બોલ્યા હોય ને તો કઈક મજા આવે. એક દાડો આપણે 25 લાખ બોલ્યા હતા તો ખરા. ભલે હરાજી નહોતા બોલ્યા, એ તો બોલ્યા હતા. એટલે આવા મોટો આંકડો બોલવો, મનમાં વિચારવો. આપણે બધા જ મોટું કામ કરવા માટે સમર્થ છીએ. કોક સમયે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તમારા જેવા એક નાના વિદ્યાર્થી, એક નાના ગામડામાં હતા અને આજે કઈ કક્ષાએ કામ કરે છે. એટલે દ્રઢ મનોબળ રાખવું, દ્રઢ સંકલ્પ રાખો તો તમે આ કક્ષાએ પહોંચી શકો છો. દુનિયામાં સૌથી વધારે પગારદાર જે વ્યક્તિ છે ને, એનું નામ જ્યોર્જ એલિસન છે. એ ઓરેકલ કંપનીમાં કામ કરે છે, એના માલિક છે અને સીઈઓ છે. એમનો પગાર તમારે અહીંયા સ્કૂલમાં તો નેટ એક્સેસ તો હશે, હોય જ બધી જગ્યાએ છે. એટલે જે કોઈ શિક્ષક કોઈ અહીંયા બેઠા છે, આ બધા શિક્ષકો બેઠા છે ને, તમે ઓરેકલમાં જ્યોર્જ એલિસનનું હોમ પેજ કાઢીને નોટિસ બોર્ડ ઉપર મૂકજો. એટલે આ બધા વિદ્યાર્થીઓ એમને જોવે, એમનો ફોટો જોવે અને એમનો પગાર, એના આંકડા વાંચે. એ જ્યોર્જ એલિસનના છેલ્લા 5 વર્ષનો એવરેજ પગાર એમનો $250 મિલિયન છે વર્ષે. 1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા થાય. એટલે લગભગ 1700 થી 1800 કરોડ રૂપિયાનો પગાર છે એમનો વર્ષે. એટલે રોજનો લગભગ 4 થી 4.5 કરોડ રૂપિયાનો પગાર. ખબર પડ્યું કયા આંકડા બોલું? મને લાગે છે 1-2 વર્ષ તો પગાર ભેગો કરે તો બચાવ બધું ખરીદી દે. આખું તમારું આખું ગામ તો એના 2 મહિનાના પગારમાં જતું રહે. આપણા જ ભારતના ગૂગલ અને હવે આલ્ફાબેટ એના સીઈઓ સુંદર પિચાઈ હૈદરાબાદમાં, ત્યાં હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં ભણેલા. એ સ્કૂલમાં પણ હું વિદ્યાર્થીઓને સંબોધન કરી આવ્યો હૈદરાબાદમાં લગભગ 3-4 વર્ષ પહેલા. તો ત્યાં સુંદર પિચાઈ ભણ્યા. કઈ એવી ભવ્ય મોટી સ્કૂલ નથી, આજે થઈ ગઈ. તે દિવસે તો એ એક નાની સામાન્ય સ્કૂલ હતી. તે ગૂગલ કંપનીના સીઈઓ બન્યા ત્યારે જ પણ એમની મોટી નામના થઈ. હવે તો ગૂગલ ને બધી ઘણી બધી કંપની ભેગી છે, એની પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ. એ આલ્ફાબેટના સીઈઓ થયા. અત્યારે એમનો પગાર 1750 કરોડ રૂપિયા વર્ષે છે. વર્ષે 1750 કરોડ, રોજના 4.5 કરોડનો પગાર. અહીં બચાવવા ગમે તેવડી મોટી ખેતી હોય તમારી તો આખું વર્ષ આવું ભેગું ના થાય. ખબર? 5 વર્ષે 10 વર્ષે ભેગું ના થાય, ભલે આખી જિંદગી ભેગી ના થાય. રોજનો પગાર 4.5 કરોડ રૂપિયા. તેને કે એમ બુદ્ધિ બહુ તેની કાનમાંથી બહાર નીકળતી હતી, એટલી બધી હતી. જ્યોર્જ એલિસનને કે સુંદર પિચાઈને આપણા જેવા જ હતા વિદ્યાર્થી, આપણી જેમ જ સ્કૂલે જતા હતા, પણ એમને દ્રઢ મનોબળ રાખ્યું અને દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ખૂબ સારો અભ્યાસ કરવો છે, અને દ્રઢ મનોબળ સાથે કર્યું તો આ કક્ષાએ પહોંચી ગયા.
તમે બધાએ પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું હશે, અક્ષરધામ જોયું હશે. જેને ગાંધીનગરમાં અક્ષરધામ જોયું આંગળી ઊંચી કરો. લગભગ આ બધાએ જોયું છે. વિદ્યાર્થીઓ ઘણા ઓછું જોયું છે. તમે એકવાર શાળા તરફથી ટૂર કરો, પ્રોગ્રામ બનાવો. અને અમારા સ્નેહજીવન સ્વામી છે, જો પહેલા બેઠા ને, અહીંયા સ્થાનિક સંત છે, અહીંયા વિચરણ કરવા નિયમિત આવતા હોય છે. તમે એમનો પણ સંપર્ક રાખજો ને એ પણ તમારો રાખશે. એટલે એમને કહેજો, એટલે બધી વ્યવસ્થા ત્યાં બધું ગોઠવી આપશે વિદ્યાર્થીઓ માટે. એટલા માટે કે ત્યાં જશો તો તમને આવી બધી ખૂબ પ્રેરણાઓ મળશે. એ અક્ષરધામના સર્જક પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. હી વોઝ અ વન મેન શો, એક વ્યક્તિ સંસ્થા હતા. વિદ્યાર્થીઓને બધાને સંબોધન કહું છું, એ તમારા જેવડા નાના હતા ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના મનમાં દ્રઢ હતો સંકલ્પ કે ખૂબ સારો અભ્યાસ કરવો છે. આવું વાત કરું છું 1930ની સાલની. એટલે આજથી લગભગ 90 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ બહુ નાના હતા અને એમની ઉંમર 9 જ વર્ષની હતી. ત્યારે એમને દ્રઢ સંકલ્પ હતો કે મારે અંગ્રેજી ભણવું છે. હવે એ વખતે 1930માં, આજથી 90 વર્ષ પહેલા, ચાણસદ જેવા એક નાના ગામડામાં એક વિદ્યાર્થીને આવો સંકલ્પ થાય કે મારે ખૂબ સારો અભ્યાસ કરવો છે, તો એ દ્રઢ મનોબળ છે એ જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ લાગે છે. તો આ એક દ્રઢ મનોબળની વાત છે. બીજી વાત છે કે તમારે સમય ક્યાંય બગાડવાનો નહીં. તમને એમ થાય કે સ્કૂલનો સમય પત્યો, પછી મેં મારું હોમવર્ક કરી લીધું, પણ પછી પણ સારા વાંચનની હંમેશા ટેવ રાખવી. તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય એટલે કે તમે કોલેજની કારકિર્દી પૂરી કરો એ પહેલા મિનિમમ 100 અને 200 થાય તો વધારે સારું, સારા પુસ્તકોનું વાંચન થવું જ જોઈએ. કેટલા સુંદર જીવન ચરિત્રો છે, કેટલા સુંદર પ્રેરણાદાયી પુસ્તકો છે. અહીં સંસ્થામાં પણ મોટી લાઇબ્રેરી હશે જ, હોય જ. આટલી સારી સંસ્થા છે એટલે સરસ એનું આયોજન હોય જ. તો તમારે વિદ્યાર્થીઓએ એવા સારા પુસ્તકો અવશ્ય વાંચવા. તમે સારા પુસ્તકો વાંચશો એમાંથી તમારી વિચાર શક્તિ ખીલશે. એમાંથી પરિસ્થિતિને, સંજોગોને ઓળખીને એ પ્રમાણે વર્તવાની રીત તમને આવડશે. વડીલો હોય, સાથી મિત્રો હોય, નાના મોટા હોય, એની સાથે વ્યવહારિક રીત તમને આવડશે. કોઈ પ્રશ્નને તમે સારી રીતે સમજી શકશો. કોઈ ચર્ચામાં તમે બેઠા હશો તો સારી રીતે પોતાના વિચાર તમે રજૂ કરી શકશો. આ તો મેં તમને 5-7 વાતો ગણાવી. આવી ઘણી બધી વાતો સારા વાંચનથી તમે પ્રાપ્ત કરી શકશો. માટે સારા વાંચનની હંમેશા ટેવ પાડવી. બુક્સ આર યોર બેસ્ટ કમ્પેનિયન્સ, એવી અંગ્રેજીમાં એક કહેવત છે કે તમારા સારામાં સારા સાથી, તમારા ઉત્તમમાં ઉત્તમ મિત્ર એ તમારા પુસ્તકો છે. તો આવા સારા વાંચનથી બુદ્ધિ શક્તિ આટલી બધી ખીલતી હોય છે. અને ક્યાંક કોક વાત એવી નજરમાં આવી જાય, ક્યાંક કોક એવો વિચાર એ જો સ્પર્શી જાય તો તમારું જીવન આખું બદલાઈ જાય, તમારી કારકિર્દી આખી ઘડાઈ જાય. તમે સમાજને ખૂબ આપી શકો એ કક્ષાએ તમે પહોંચી જાઓ, એટલી તાકાત આ શબ્દોમાં રહેલી છે. માટે બીજી વાત આ છે કે સમય વેડફવો નહીં અને ખૂબ સારી રીતે ઇતર વાંચન પણ કરવું જે પ્રેરણાદાયી હોય. તમે ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયામાં તમે જેટલો સમય કાઢો છે એ બધો એમાં મર્યાદિત રાખો. એ ન કરવું એવું નથી કહેતો. ન્યૂઝપેપર પણ વાંચીને સાંપ્રત માહિતી બધી જ મેળવી રાખવી, જેથી આપણે સમયની સાથે ચાલી શકીએ, સમાજની સાથે ચાલી શકીએ. સોશિયલ મીડિયાનો પણ જેટલો મર્યાદિત ઉપયોગ છે એટલો કરવો એની ના નથી. ઇલેક્ટ્રોનિક ગેજેટ તમારે વાપરવાના હોય તો એ પણ મર્યાદામાં રહીને વિવેકથી ચોક્કસ વાપરવા. એમાંથી પણ તમને ઘણી બધી પ્રગતિના દરવાજા ખુલશે. પણ જો તમે એમાં વિવેક ચૂકી ગયા તો ઘણા બધા પ્રશ્નો આવશે. બૌદ્ધ વિદ્યાર્થીઓ કયા ધોરણોમાં ભણે છે? 62
6 થી 12 ધોરણ. તો તમે 6 થી 12 ધોરણમાં ભણો છો ને અહીંયા બોર્ડિંગમાં રહેશે બધા, તો તમારામાંથી કોઈને એકચ્યુઅલી મોબાઈલ ફોનની જરૂર જ નથી. અહીં તમે નિયમ તો રાખ્યો છે કદાચ, બોર્ડિંગમાં નિયમ હોય જ. અને તમારે પણ તમારા માતા પિતા પાસે માંગવાની જરૂર પણ નથી, કારણ કે આ અવસ્થામાં 12મા ધોરણનો એટલે મેક્સિમમ 17 વર્ષનો છોકરો હોય ત્યાં સુધી એને કોઈ વ્યવહાર, સંસાર, પરિવારની જવાબદારી તો છે નહીં. અને તમારે જે કઈ આ બોર્ડિંગના નિયમો હોય છે કે અઠવાડિયે કે 10 દિવસે જે કે તમારે નિયમ હશે કે ઘરે એકવાર વાત કરી શકે અથવા તો એકવાર ફોન આવી શકે, લેન્ડલાઈન ઉપર વાત થઈ શકે, ઓફિસમાં આવીને કરી લેવાનું. અને વેકેશનમાં ઘરે જાવ તો એ માગીને 2-4 કલાક આની પર રમકડા રમવાના નહીં. હા, ત્યાં શું છે આપણે તમે હસ્યા કે મતલબ બહુ કરતા તો હશો કે બોર્ડિંગમાંથી માંડ રજા મળી છે અને ઘરે પહોંચ્યા છે તો હવે આ પપ્પાનો કે મોટા ભાઈનો કે કોકનો મોબાઈલ લઈને આપણે એમાં ગેમ્સ રમીએ, બીજું ત્રીજું જોઈએ. અત્યારે તમને સારું લાગે છે પણ એ તમારી માટે ઝેર છે. અમે કઈ તમારા દુશ્મન નથી કે તમને આ વાત કરી છે. આ વાત હું જે કરું છું એ નવી પણ નથી. તમારા શિક્ષકો, વડીલો પણ કહેતા હશે, તમારા મા બાપ પણ તમને સમજાવતા હશે. એમાંથી જો તમને એકવાર કઈક લતે ચડી ગયા તમે, કારણ કે અત્યારે તમારી પાસે આ અવસ્થામાં વિવેક બુદ્ધિ ઓછી હોય, તમને કુસમ તરત સ્પર્શી જાય, તમને ખોટી વાતો હોય, લલચામણી હોય તરત ગમી જાય. એમાં જો કોઈક જગ્યાએ તમે લપસી ગયા, કોઈક જગ્યાએ તમે જતા રહ્યા, કઈક એવી ખોટી વાતો તમને ગમી ગઈ અને રવાડે તમે ચડી ગયા, તો તમે તમારી વિદ્યાર્થી અવસ્થા ખોઈ બેસો. અને એકવાર આ વિદ્યાર્થી અવસ્થા તમારા હાથમાંથી ગઈ એટલે ફરી વખતે પ્રાપ્ત થવી બહુ જ અઘરી છે. પછી તમને પસ્તાવો 40-50 વર્ષની ઉંમરે થશે, જ્યારે તમારા સમકાલીન સાથી મિત્રો તમને મળશે કે સારા પદ પ્રતિષ્ઠા ઉપર બેઠા હોય અને તમે એમને જુઓ ત્યારે તમને એમ થશે કે મારી પાસે પણ આ કક્ષાએ પહોંચવાનો એક સમય અને તક હતા પણ મેં વેડફી નાખ્યા. માટે હમણાં પ્રમુખ સ્વામી મહારાજ તો આ વિદ્યાર્થીઓ માટે ખૂબ કહેતા. આજે પણ અમારા ગુરુહરિ છે મહંત સ્વામી મહારાજ આ વિદ્યાર્થીઓને ખાસ કહે છે કે આ મોબાઈલ ફોન તો તમારી માટે ઝેર છે. એને ઝેર જ સમજવાનું, એને અડાય જ નહીં. તમે કક્ષા પ્રાપ્ત કરો કે આમાં 2-4 તો ગેજેટ તમને દર બર્થડે એમને ગિફ્ટમાં મળે. આ સુંદર પિચાને હમણાં બર્થડે ના દિવસે લગભગ 15 આઈફોન i10 મળ્યા. બોલો શું કરવાનું? તમને આઈફોન હાથમાં તમને મજા કે i10 આવે, તમને કહો કેવો લેટેસ્ટ ફોન. એવા 15 એમને જન્મદિવસના દિવસે મિત્રોએ ગિફ્ટ આપ્યા. હવે 15 વાપરવાના. તે તમે તમારી તાકાત અને કક્ષાએ જગ્યા લઈ જાઓ. તમામ વિદ્યાર્થીઓને વાત કરું છું, તમે કક્ષાએ તમે લઈ જાઓ ને કે તમને આવી બધી વસ્તુ જે અત્યારે તમે મા બાપ પાસે માંગો છો અથવા તો લલચાવ છો, તમને ભેટમાં મળે. માટે ઇલેક્ટ્રોનિક ગેજેટનું કે ટીવીનું એક ખાસ ધ્યાન રાખજો, વિવેકથી વાપરવાનું. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં એક વિદેશ ધર્મયાત્રા ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ટેકનોલોજી છે, દરેક પ્રકારનું વિજ્ઞાનનું એડવાન્સમેન્ટ જે છે એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો બહુ જ મોટા આશીર્વાદ છે અને જો વિવેક ચૂકી જાય તો બહુ મોટો શ્રાપ છે. ટેકનોલોજી વિવેકથી વાપરવાની. તમે કોલેજમાં જશો એટલે તમારે ફોનની પણ જરૂર છે, તમારે આઈપેડની પણ જરૂર છે, તમારે કમ્પ્યુટરની પણ જરૂર છે. બધું જ વાપરજો, એની ના નથી, પણ લિમિટ ક્રોસ ના થાય એ ધ્યાન રાખજો. તો બહુ સુંદર રીતે તમે IIM, IIT એવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી એન્જિનિયર થઈ શકશો, MBA થઈ શકશો. અમદાવાદમાં IIM છે. IIM એ દુનિયાની અત્યારે પ્રથમ કક્ષાની મેનેજમેન્ટ કોલેજ છે. હાર્વર્ડ કરતા, ઓક્સફર્ડ કરતા, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોન આ બધી સંસ્થાઓ કરતા IIM અમદાવાદનો અત્યારે અવ્વલ નંબર છે. એમાંથી આ 22-23 વર્ષના છોકરા બધા MBA થાય છે. સીધા કરોડ, 1.5 કરોડના પગાર ઉપર સિંગાપુર ને દુબઈમાં ને મુંબઈમાં ને દિલ્હીમાં ને લંડનમાં બેસે છે. એવા થવું છે કે અહીંયા બચાવમાં સાયકલ લઈને 15,000 રૂપિયા નોકરી કરવી છે. બોલો, એ તો છે જ અહીંયા. કે હું
નોકરી માટે લાઈનમાં નહીં ઉભો રહો. આવી મોટી કંપનીના મેનેજર્સ મને શોધતા આવે એવું મારે ભણવું છે, એવો આજે સંકલ્પ બધા કરજો. બાકી 10 અને 15,000 રૂપિયાની નોકરી માટે લાઈન લાગી હોય છે તો શું ભણ્યા તમે? આઈઆઈએમ અને આઈઆઈટી માંથી ભણો એટલે કેમ્પસ ઇન્ટરવ્યુ શરૂ થાય, અને કેમ્પસ ઇન્ટરવ્યુમાં આવી મોટી મલ્ટીનેશનલ કોર્પોરેશન્સના એક્ઝિક્યુટિવ્સ અને એચઆર મેનેજર્સ આવીને તમને સામેથી કે તમે 6 મહિના પછી ગ્રેજ્યુએટ થઈ જાવ પછી પ્લીઝ અમારે ત્યાં નોકરી જોડાશો, એવા હાથ જોડીને તમને વિનંતી કે. એટલે આઈઆઈએમ ના છોકરાઓ કેન્ટીનમાં બેઠા બેઠા પગ લાંબા કરીને સમોસા ચા ખાતા હોય, એ કે કઈ પોસ્ટ, શું પગાર, એ બધું પૂછે પાછા. તો પેલો કે હું તમને વર્ષે 70 લાખ રૂપિયાનો પગાર આપીશ. તો સમોસા ખાતા ખાતા કે નોટ ઇન્ટરેસ્ટેડ. એવું ભણવાનું તો આ તો ખુશ થાય કે સરો ખુશ થાય છે, પાસ થઈ ગયો. લો બધે તો 35% પાસ જ હોય છે. સાબુદ્દીન રાઠોડ એમ કહે છે ને ઘણી ગ્રેન્ડ ટોટલ ગણવાનું 35 થતું હોય. એટલે પાસ થાય એનું શું કામ? એનો કોઈ મતલબ જ નથી. પછી પેલો કે સર 90 લાખ 90 લાખ. તો કે નોટ ઇન્ટરેસ્ટેડ. તો કે તમારો ઈચ્છા શું છે? તો કે 1.25 કરોડનો પગાર આપો તો હું તમારે ત્યાં નોકરી કરવા આવું. તો પેલો કે સર મને કરોડની લિમિટ આપી ની કંપની તરફથી, તમે 2 દિવસ રાહ જો, હું પાછો તમારી પાસે આવું છું. ઉપર ટોપ મેનેજમેન્ટને પૂછીને પરવાનગી લઈને 1.25 કરોડની. પણ તમે પ્લીઝ 2 દિવસ સુધી કોઈને હા ના પાડી દેતા. આ કોઈ કાલ્પનિક વાર્તાલાપ નથી, આ સત્ય ઘટનાઓ છે જે આઈઆઈએમ ના કેમ્પસ ઉપર બને છે. આવું ભણે તો. એટલે ત્રીજી વાત આ કરવાની કે અત્યારે કોઈ કુસંગનો બધો ત્યાગ કરી કોઈ ગેજેટમાં માથું નાખતા નહીં, હાથમાં પકડતા નહીં. અત્યારે તમારે 8, 10, 12 કલાક મહેનત જ કરવાની. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. એનું ગુજરાતી ભાષાંતર એમ છે કે મહાપુરુષોએ જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈ ઉપર બેઠા છે, એ રાતોરાત ઉડાણ ભરી અને ત્યાં પહોંચ્યા એવું નથી. પણ જ્યારે એના સાથી મિત્રો બધા ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા, ત્યારે રાત્રે મોડે સુધી જાગીને લોકોએ પુરુષાર્થ કર્યો છે. આ મહાપુરુષોની ગાથા છે. ચોથો મુદ્દો તમને સમજાવવાનો કે ખૂબ સારો પુરુષાર્થ કરજો. પુરુષાર્થથી પાછો નહીં પડવાનો. 10 કલાક 12 કલાક પણ અભ્યાસ કરવાનો થાય, કરવાનો. મુંબઈમાં અમારા સ્વામિનારાયણ મંદિર દાદરના જે મુખ્ય સંત છે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી, એને અમે કોઠારી સ્વામી તરીકે ઓળખીએ છીએ. એ એમના મેથેમેટિક્સના પેપરમાં મેથેમેટિક્સ 1, 2 હોય, 150 માર્કનું પેપર હોય, 300 માંથી એમને 298 માર્ક આવ્યા. 300 માંથી 298 એટલે આપણે બધા કેટલા રાજી થઈએ, અને થવું જ જોઈએ. અને શિક્ષકો અને ટ્રસ્ટીઓ બધા તમને બિરદાવે અને બિરદાવાય જોઈએ, એની ના નથી. અમારા કોઠારી સ્વામી રડ્યા. શેની માટે રડ્યા? બસ બધાને ખ્યાલ, બસ આ તમારામાં જગાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. એમને દુઃખ થયું કે મારા 2 માર્ક ગયા. અને આપણને શું વિચાર હોય કે લગભગ મેં 100 માંથી 35 માર્કનું તો લખ્યું છે, 30 તો આવી જશે, અને બાકી બધા સબ્જેક્ટમાં હું પાસ થઈને એટલે પેલા 5 માર્ક મને ગ્રેસ ના આપી દેશે, એટલે 30 ને 5 35 થઈ જશે. એટલે આપણે પાસ થઈ જવાના. લાવ મસાલો બધું કાર્યક્રમ પછી આખો દાડો પાડતા કે ઘસવા સિવાય કોઈ કાર્યક્રમ જ ના રાખી જિંદગી. એટલે આખી જિંદગી તમારું જ ઘસવાનું, બીજું કોઈ રહે નહીં અમારે. એમના જીવનનો તમને બીજો પ્રસંગ કહું. તમારા જેવા વિદ્યાર્થી હતા ત્યારે અમારા કોઠારી સ્વામી, તમારે પ્રશ્નપત્રમાં પૂછાય
કે 5 માંથી કોઈ પણ 3 પ્રશ્નોનો ઉત્તર આપજો, એવો હોય ને, અથવા 5 માંથી 4 હોય કે એટલે એકાદ ઓપ્શન તમને આમ વિદ્યાર્થીઓની રીતે આપણે બધા ભણે છે ને આપણે એવી રીતે હોય છે કે 5 પ્રશ્ન પૂછાય ને એમાંથી 4 ના ઉત્તર આપો, કોઈ પણ 4 અથવા કોઈ પણ 3. કદાચ પૃથ્વી પર અમારા કોઠારી સામે એક જ એવા વિદ્યાર્થી હતા કે જે 5 નો ઉત્તર લખે અને નીચે લખે કોઈ પણ 4 ચેક કરજો. એને વિદ્યાર્થી કહેવાય. 5 ના ઉત્તર લખે અને સામે ચેલેન્જ આપે ચેક કરનારને કે કોઈ પણ 4 ચેક કરી લેજો. બોલો આવો કોઈ વિદ્યાર્થી જોયો? ચલો જોયો નહીં, આવી વાત એ પહેલી વાર સાંભળી ને એમ વાત છે. આ તમને કહેવા માટે અમે આવ્યા છે, આવા વિદ્યાર્થી થવાનું તો તેજસ્વી. અને તમારા બધામાં એક ક્ષમતા છે. હા, તમારામાં અત્યારે 45 અને 50% લાવનાર વિદ્યાર્થી છે ને, એનામાં પણ 90% ની ક્ષમતા છે. દ્રઢ સંકલ્પ સાથે મહેનત કરવા માંડવાની તો થઈ શકે. સચિન તેંડુલકરને કેટલા જણે રમતા જોયા છે? ટીવી ઉપર, ભલે ટીવી ઉપર જોયા, બધા જોયા છે. ગોડ ગિફ્ટેડ બેટ્સમેન, 100 આંતરરાષ્ટ્રીય શતકો એમણે માર્યા. ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. ખૂબ ભગવાને એમને કળા આપી. ઘણા લોકો એવા ને જેને ભગવાને બહુ શાંતિથી બનાવ્યા હોય, એમાં એક આ હતા. એ સચિન તેંડુલકર, એમને જ્યારે 20 વર્ષ પૂરા થયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ત્યારે મુંબઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમનો ઇન્ટરવ્યુ લીધેલો. એ ઇન્ટરવ્યુમાં એમને પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સિદ્ધિનું રહસ્ય શું છે? ત્યારે સચિન તેંડુલકર બોલ્યા 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને પહેલા 4 વર્ષ ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષનો અનુભવ અને 24 વર્ષ રમતમાં રહ્યા. કોઈ પણ રમતવીર માટે 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટકી રહેવું ને, એ જ પહેલા તો મોટી સિદ્ધિ છે. અને ટકી રહ્યા સાથે સાથે પરફોર્મન્સ આપે. તો આ 20 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પછી એમને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે સચિન તેંડુલકર એવું બોલ્યા કે આઈ નોટ ઓનલી પ્લે ક્રિકેટ, હું ખાલી ક્રિકેટ રમતો નથી. આઈ સ્લીપ ક્રિકેટ, આઈ ડ્રીમ ક્રિકેટ, આઈ વેક અપ ક્રિકેટ, આઈ ઈટ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ, આઈ રન ક્રિકેટ. It is cricket, cricket, cricket 24/7. ખાલી હું ક્રિકેટ રમતો નથી, હું સૂવું છું ક્રિકેટ, હું જાગું છું ક્રિકેટ, હું બોલું છું ક્રિકેટ, હું પાણી પીઉં છું ક્રિકેટ, હું ખાઉં છું ક્રિકેટ, હું ચાલું છું ક્રિકેટ, હું દોડું છું ક્રિકેટ. 24 કલાક મને એના વિચારો રહે છે. એ આઉટ થઈને આવ્યા હોય ક્રિકેટમાં મેદાન ઉપરથી, એ આઉટ થઈને પાછા પેવેલિયનમાં આવે તો અડધો પોણો કલાક રૂમમાં બેસીને એ કઈ ભૂલના લીધે આઉટ થયા એ ભૂલ ઉપર વિચાર કરે. અને પછી એકચ્યુઅલી બેટ હાથમાં લઈને પ્રેક્ટિસ કરે કે જે હું આ બોલને આ રીતે રમ્યો અને હું કેચ આઉટ થયો, એકચ્યુઅલી મારે આ બોલને આવી રીતે રમવાનું હતું. જે આવી રીતે રમવાનું હતું નક્કી થાય ને, એની 100 વખત પ્રેક્ટિસ કરે હવામાં, કે મારે બેટ એકચ્યુઅલી આમ ફેરવવાનું હતું, આમ ફેરવવાનું હતું. 100 વખત પ્રેક્ટિસ કરે એટલે ફરી વખત એ ભૂલ ન થાય. પછી જ પાણી પીવાનું. તો આવા સંકલ્પો સાથે, આવા વિચારો સાથે એ આવા મહાપુરુષો એમના જીવનમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે અને આ કક્ષા સુધી પહોંચ્યા છે. માટે આપણે વિદ્યાર્થી તરીકે આપણે તો કદાચ સચિન તેંડુલકર જેટલા તો ગોડ ગિફ્ટેડ છીએ નહીં. એટલી બધી કળા તો ભગવાને આપણને કંઈ આપી નથી. તો જો આટલી કળા આપી હોય એ વ્યક્તિ પણ રાત દિવસ એક વાત કર્યા કરે છે. બીજી વાત એમણે કરી કે રોજ સવારે ઉઠીને 500 બોલ રમવાના. સવારે 6 વાગે. મારા જીવનમાં 24 વર્ષમાં એક પણ એવો દિવસ નથી કે સવારે 6 વાગે ગ્રાઉન્ડ ઉપર જઈને પહેલો બોલ હું ના રમ્યો હોઉં. 500 deliveries every day in the morning. એ ફેસ કરવાની પછી જ બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની. ત્યારે પેલા પત્રકારે પૂછ્યું કે સાહેબ તમે આગલા દિવસે સેન્ચુરી, ડબલ સેન્ચુરી કરી અને સારા ફોર્મમાં હો તો પણ સચિન તેંડુલકર બોલ્યા
કે સવારે જઈને 500 બોલ રમવાના જ 6 થી 9 માં. ફરી વખત પત્રકારે જરા આડો પ્રશ્ન પૂછ્યો કે તમે આગલા દિવસે સેન્ચુરી કરી હોય તો તમને ખબર છે કે બધા ન્યૂઝપેપરમાં તમારા ફોટોગ્રાફ હશે, નીચે કેપ્શન લાઈન લખાણી હશે, તો તમને આમ સવારે આમ લાલચ ના થઈ જાય કે કયા ન્યૂઝપેપરમાં મારો કેવો ફોટો આવ્યો છે, એમ શું લખાણ લખાયું છે, એવું તમે આમ મન લોભાઈ ન જાય? ત્યારે સચિન બોલ્યા કે એવી રીતે જો મન લોભાય અને સવારના પોરમાં હું બધા ન્યૂઝપેપર ને બધું ખોલીને બેસું તો હું પ્રેક્ટિસ કરવા ક્યારે જાઉં? એટલે 6 થી 9 તો આ જ કરવાનું. ખબર છે કે મારા ફોટોગ્રાફ બધા ન્યૂઝપેપરમાં છપાણા હશે, આખું સોશિયલ મીડિયા અત્યારે મારા નામથી ભરેલું હશે કારણ કે મેં ગઈકાલે ડબલ સેન્ચુરી કરી છે. છતાં એ વાતમાં લલચાઈ નહીં જવાનું. જો કેટલા સંયમ અને નિયમથી આવા ગિફ્ટેડ મહાપુરુષો કે જેને ભગવાને સ્પેશિયલ કળા આપી છે એ કળાને સાચવવા માટે પણ આટલો પુરુષાર્થ કરે, ત્યારે આપણે બધા તો સામાન્ય છીએ. તો આપણે પણ આવા સંયમ નિયમમાં રહેવાનું અને આવા પુરુષાર્થ સાથે કામ કરવાનું. તો ચોથી વાત આ છે કે પ્રચંડ પુરુષાર્થ કરો. એનાથી કોઈ દિવસ ગભરાવું નહીં, મૂંઝાવું નહીં, પાછા ના પડવું અને શર્મિંદા ના થવું. કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. there is no alternate to hard work. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી પણ જો 14 ને 16 કલાક ને 18 કલાક કામ કરતા હોય તો આપણે તો બધા યુવાન છીએ. હા કે ના? બરોબર બોલો. તો આપણે પણ સારી રીતે અભ્યાસ કરી શકીએ. તો આ પુરુષાર્થ સંબંધી વાત છે. કોઈ વિદ્યાર્થી કોઈ દિવસ ફરિયાદ નહીં કરવાની મને યાદ નથી રહેતી. પેપર લખતી વખતે હું ભૂલી જાઉં છું. એ તે પદ્ધતિ બરોબર અપનાવી નથી એટલે તને યાદ નથી રહેતી. તમારા શિક્ષકો પણ તમારી પાછળ ખૂબ સુંદર મહેનત કરે છે. મેં કહ્યું એમ તમારા વડીલો અને ટ્રસ્ટીઓને આટલી સરસ વ્યવસ્થા ઊભી કરી છે અને બધા વડીલો અને શિક્ષકો તમારી માટે રાત દિવસ ચિંતિત છે. તો તમારે પણ યોગ્ય પદ્ધતિ તમે અપનાવો તો તમને ચોક્કસ યાદ રહે. જે ભણાયું હોય એનું એકવાર પુનરાવર્તન થવું જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં એક સુંદર વાત કરી છે. એમણે જે ઉપદેશ આપ્યો વચનામૃત, એમનો દ્વિશતાબ્દી મહોત્સવનું આ વર્ષ છે. હમણાં જ 3 મહિના પછી માર્ચ મહિનામાં ખૂબ ભવ્યતાથી ગઢડામાં 5 દિવસનો ઉત્સવ ઉજવાશે. એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે આપણને યાદ રાખવાની એક સરસ રીત બતાવી છે. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. શ્રવણ એટલે તમારા શિક્ષકે તમને જે ક્લાસમાં ભણાવ્યું તમે સાંભળ્યું, એમાંથી કંઈક તમે નોટ્સ લીધી, એ શ્રવણ છે. પછી મનન કરવાનું કે જે મેં સાંભળ્યું એ બધું યાદ રાખવાનું, પુનરાવર્તન કરવાનું, યાદ રાખવાનું. પછી એમાં ઉપયોગી હોય, બધું જ ઉપયોગી છે, પણ એમાં ઇમ્પોર્ટન્ટ હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય, પરીક્ષામાં પૂછાતું હોય, વારે વારે પૂછાતું હોય, પૂછાવાની શક્યતા હોય, એ જુદું તારવવું અને પછી વારે વારે એને વાંચવું, લખવું, તો એનો સાક્ષાત્કાર થઈ જાય. અમે જ્યારે 12મા ધોરણમાં ભણતા હતા ત્યારે અમારા બાયોલોજીના પ્રોફેસર હતા. એ ડોક્ટર કે એસ શર્મા. એ અમને એક બહુ સરસ વાત કહેતા. એ વખતે અમને પણ આ વાત ઓછી મનાતી કારણ કે અમે પણ તમારી જેમ વિદ્યાર્થી અવસ્થામાં થોડી કાચી બુદ્ધિના હતા. પણ પછી તો અમને બહુ દ્રઢ મનાણી અને આજે તો 100% પ્રતીતિ છે કે વાત સાચી છે. એ અમારા બાયોલોજીના પ્રોફેસર એક સરસ વાત કરતા, એક જ વાક્ય સરસ બોલતા. એ કહેતા કે 1 time writing is 100 times reading. તમે એક વખત લેખિત પ્રેક્ટિસ કરીને તમારી નોટ્સ તૈયાર કરો એ 100 વખત વાંચ્યા બરોબર છે. 1 time writing is 100 times reading. એટલે તમે ધારો કે તમારો કોઈ પાઠ છે, એમાં 4 પ્રશ્નો છે, એના ઉત્તર તમે લખ્યા અથવા તો તમને ભણાવાયું અને તમે એના ઉત્તર મોઢે કર્યા પછી તમારે રફ નોટબુકમાં, રફ પેડમાં એ 1-2 વાર લખી જવા. તમે લખશો ને એ વખતે તમારું મન સંપૂર્ણમાં ઉત્પન્ન થશે, તમને વ્યવસ્થિત યાદ રહેશે. પછી બીજી સરસ એ વાત ડોક્ટર શર્મા અમને કરતા. એ કહેતા કે તમે લેખિત તૈયાર કરશો ને
તો તમને ઓફિશિયલી પરીક્ષામાં કોપી કરવાનો અધિકાર મળશે. જો બધા સ્તબ્ધ થઈ ગયા ને શબ્દ સાંભળીને. એ શું? તો એ સરસ વાત કરતા એનો અનુભવ અમે કરેલો છે અને તમે પણ આજે મેં તમને આ વાત કરી તમે કરજો. તમને ઓફિશિયલી કોપી મારવાનો અધિકાર છે તમે જો લેખિત તૈયાર કરો તો. એ શું? ડોક્ટર શર્મા અમને કહેતા કે તમે લેખિત તૈયાર કરશો ને તે સીધું જ તમારા મગજમાં પ્રિન્ટ થઈ જશે અને તમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે પરીક્ષામાં તો તમને તમારી નોટબુક તમારું લખેલું પાનું તમને હવામાં સ્પષ્ટ દેખાશે, વિઝ્યુઅલાઇઝ થશે. પછી સીધું લખવાનું જ છે. બોલો આ કોપી કરવાની મજા આવે કે નહીં? હું તમને કોપી કરવાની રીત શીખવાડું છું. બાજુવાળા વિદ્યાર્થીને આન્સર શીટમાં જોઈને શું કોપી કરવાનું? કોક દાડો એ ફેલ થાય તો આપણે ફેલ થઈ જાય. અમારા ગુરુ યોગીજી મહારાજ હતા ને, નાના વિદ્યાર્થી હતા તમારા જેવડા, ત્યારે એ એમની ત્યાં ધારીમાં ધૂળી નિશાળમાં ભણતા એક્ઝામમાં લખતા હતા ત્યારે બાજુમાંથી કોઈ એમની પરીક્ષા એમની નોટબુકમાંથી જોઈને લખવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે મેં આ સરસ કારણ આપેલું કે તને આવડતું હોય તું લખ ને, મને આવડતું હું લખું છું. કદાચ મારું ખોટું પડશે તો તારું ખોટું પડશે, એમ બાજુના વિદ્યાર્થીનું ખોટું પડે તારું ખોટું પડે. અને ક્રેડિટ થી જીવવાનું કે બાજુવાળાના આન્સર શીટમાં હું શું કામ આંખ નાખું, હું શું કામ જોઉં? હું જેવું તૈયાર ના કરું, મને ટાઈમ જ ના હોય, હું સડસડાટ મારું આખું ક્વેશ્ચન પેપર લખી નાખું. તો અમારા પ્રોફેસર આ બે વાત અમને શીખવાડતા. એક, વન ટાઈમ રાઇટિંગ ઇઝ 100 ટાઈમ્સ રીડિંગ. એક વાત લેખિત તમે તૈયાર કરો એટલે 100 વખત વાંચ્યા બરોબર છે. આ તમને પદ્ધતિ શીખવાડું છું. અને બીજું, તમે લેખિત તૈયાર કર્યું હોય ને તમને રિસર્ચ વિઝ્યુઅલાઇઝ થશે. જૂના માણસો હશે ને એમને ખબર હશે કે આ તો બધું અત્યારે ડિજિટલ ડાયરી આવી, પછી અત્યારે મોબાઈલ ફોન આવી ગયા. મોબાઈલ ફોન નહોતા, ડિજિટલ ડાયરી હતી નહીં. પહેલા બધા ફોન નંબર ડાયરીમાં નામ અને સામે ફોન નંબર લખતા. નાની પોકેટ ડાયરીઓ ખિસ્સામાં રાખે, પેલી મોટી ડાયરીઓ ઓફિસમાં ટેબલ ઉપર રાખે. બરાબર ને? બહુ વખત એ વાપરીએ ને રોજ, કારણ કે રોજ વપરાતી આવવા જવાનું ફોન હોય. પછી કોઈ કેમ કે ધારો કે દ્રષ્ટાંત રૂપે પેલા પ્રદીપભાઈ પટેલ તો કે તું પી ખોલ, ડાબી બાજુ નીચેથી બીજું નામ ફોન નંબર લખેલો છે. એવું આપણે બોલી શકતા હતા. હા કે ના? વડીલોને બધાનો અનુભવ હશે. બરાબર ને? કારણ કે તમે 15-25 વખત જોયું ને એટલે વિઝ્યુઅલાઇઝ થઈ ગયું. પછી તમને કોપી કરવાનો ઓફિશિયલ અધિકાર છે. તમને કોઈ પકડી નહીં શકે. તમે કોપી કરો છો એ કોઈને ખબર નહીં પડે. તો આવી રીતે આમ ભણવાનું. તો આ પુરુષાર્થની પણ વાત છે. એમાં આ યાદ શક્તિની એક રીત આ છે. એક બીજી વાત યાદ શક્તિની કરીએ અને પછી હું મારું પ્રવચન પૂરું કરું. અહીંયા બોર્ડિંગમાં આપણે રહીએ એટલે આપણને કંઈક નિયમિત સમૂહ પ્રાર્થના અને બધો કાર્યક્રમ તમારે થતો જ હોય. ભગવાનમાં શ્રદ્ધા રાખીને તમે ભગવાનનું નામ સ્મરણ નિત્ય કરજો. ભગવાનના નામ સ્મરણની તમને વિદ્યાર્થી અવસ્થામાં યાદ શક્તિની દ્રષ્ટિએ બહુ જ મોટો લાભ થશે એવું વિજ્ઞાનની દ્રષ્ટિએ પુરવાર થયેલું છે. આ ખાલી અમે સંતો છીએ ભગવાનની શ્રદ્ધાની વાત કરી છે એવું નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 50,000થી પણ વધારે રિસર્ચ અને સર્વે પેપર તૈયાર થયા છે, જેમાં વૈજ્ઞાનિકોએ ભગવાનને પ્રાર્થના કરવાથી, ભગવાનના નામ સ્મરણથી, ભગવાનના દર્શનથી, મંદિરે જવાથી શારીરિક, માનસિક કે આંતરિક લાભ શું છે એવા ખૂબ રિસર્ચ થયા છે. એમાંની એક રિસર્ચની તમને વાત કરું. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં બે બહુ જ મોટી શૈક્ષણિક સંસ્થાઓ છે. એમાં ડોક્ટર એચ.જી. કોઈંગ અને ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે એક બહુ સરસ પ્રયોગ કર્યો. તમારા જેવા વિદ્યાર્થીઓ, પછી થોડા ટીનેજર્સ, યંગસ્ટર્સ, પછી વડીલો, પછી વૃદ્ધો, એવા હજારના 4 ગ્રુપ કર્યા. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેરથી લોકોના માઇન્ડ મેપિંગ થયા, એમઆરઆઈ થયા. એમાં લોકોના શરીરના મૂડ્સ અને વિચારો પ્રમાણે હાર્મોન્સના સિક્રેશન બધા ચેક થયા. પછી લોકોને બેસાડ્યા અને કીધું કે નામ સ્મરણ, તમે જે પણ ભગવાનમાં માનતા હોય એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને તમે નામ સ્મરણ કરો. 5-10 વખત કરાવડાવે, 12 મિનિટ માટે કરાવે દરેક વખતે. પછી કહ્યું તમે ઘરે જાઓ ને 8 અઠવાડિયા સુધી રોજ પ્રયોગ ચાલુ રાખજો. એ લોકોએ રાખ્યો. 8 અઠવાડિયા પછી પાછા આવ્યા, 2-3 વખત આ પ્રયોગ કરાવ્યો. પછી સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એમનું માઇન્ડ મેપિંગ થયું, એમઆરઆઈ થયા. એમાં
કન્ક્લુઝન રિપોર્ટ એવો તૈયાર થયો કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા, એ લોકોએ નિત્ય ભગવાનનું નામ સ્મરણ 12 મિનિટ સુધી કર્યું, તેમાં 15 થી 25% વધારો એમની યાદ શક્તિમાં જણાણો. એ તમારો મેમરી પાવર, યાદ શક્તિ ભગવાનના નામ સ્મરણથી વધે છે એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થયેલું છે. માટે તમારે રોજ આ કરવું. પછી જે 12 થી 22 વર્ષના હતા વિદ્યાર્થીઓ, જે ટીનેજ હોય ત્યારે તરુણો અને યુવાનો હતા, એ લોકોને 15 થી 25% વધારો એમના વિલ પાવર અને કોન્ફિડન્સમાં, આત્મવિશ્વાસમાં જણાવો. તમે 10મા 12મા ધોરણની પરીક્ષામાં ત્યારે તમને આમ આત્મવિશ્વાસ થોડો ડગમગે કે આ પેપર કેવું નીકળશે, ત્યાં જઈને જો પહેલો અઘરો પ્રશ્ન પૂછે તમે મૂંઝાવ. પણ વિલ પાવર અને કોન્ફિડન્સ હોય તો વાંધો નહીં, પહેલો થોડો અઘરો જેવું લાગે આપણે બીજાથી ચાલુ કરીએ, એમાં શું, છેલ્લે પાછો પહેલો લખશું, એમાં ક્યાં વાંધો છે. અને તમારે તો હવે એજ્યુકેશન સિસ્ટમ બહુ સારી થઈ ગઈ. તમારે તો આજે એક પેપર અને પછી 2-3 દાડા એક હોય છે, એકાદ 2 દિવસની વચ્ચે રજા આવતી હોય. અમે જ્યારે 10મા 12મા ધોરણમાં હતા ને ત્યારે રોજના 2 પેપર બોર્ડ એક્ઝામના, 11 થી 2 લખવાનું, વચ્ચે 2 થી 3 નો રિસેસ, 3 થી 6 બીજું લખવાનું. 3 દિવસમાં એક્ઝામ પૂરી. 3 દિવસમાં અમે 6 પેપર લખતા હતા. ત્યારે તમારે તો 6 પેપર લખવામાં 15 દાડા થાય. પછી સાનો વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો થાય. પછી જે 22 થી 60 વર્ષના હતા, એ બધા ઘણા અહીંયા બેઠા છે. 22 થી 60 વર્ષના, એ લોકોને 15 થી 25% વધારો દુઃખ સહન કરવાની શક્તિ, બફર કેપેસિટી કહેવાય, ઝાટકા સહન કરવાની શક્તિમાં જણાવો. એ સારું પડે કારણ કે આ ઉંમરે આવતા હોય. 22 થી 60 માં જે ઝાટકા આવવાનો હોય ને, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિકમાં, નોકરી ધંધામાં, એમાં આવી જાય. અને જે 60 થી 80 વર્ષના હતા, એવા 4 જણા અહીંયા બેઠા છે. 60 થી 80 વર્ષના હતા ને, એ લોકોને રોગ પ્રતિકારક શક્તિમાં 15 થી 25% વધારો જણાવો. એ ઉંમરે તો 80 વર્ષની ઉંમરે રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, 2-4 રોગ ઓછા થાય, 2-5 ગોળી ઓછી ખાવી પડે, એ તંદુરસ્તી સારી ને. તો ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો આત્મવિશ્વાસ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, તમારી ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ બધા લાભ છે. તમે કરતા જશો, પણ ના કરતા હોય તો આજથી તમને આ પ્રયોગ આપ્યો કે રોજ 12 મિનિટ તમારે જે પણ ભગવાનમાં માનતા એનું નામ સ્મરણ કરજો. મોટી વાત સ્વર્ગની પછી જવા દો, આ 4 લાભ લેવા માટે પણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અત્યારે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, એમની ઉંમર 87 વર્ષની છે, તોય 87 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી. જેમ તમે આ એક બોર્ડિંગમાં એક સ્કૂલમાં રહો છો, એવી બીએપીએસ સંસ્થાની છે. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો અમારી ચાલે છે. તમે અક્ષરધામમાં જઈ આવ્યા, આપણે હમણાં આંગળી ઊંચી કરાવી હતી, એવા નાના મોટા 1200 કેમ્પસ અમારા ઓલ ઓવર વર્લ્ડ છે. એટલે હું જે સંસ્થામાંથી, આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાંથી આવું છું, બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, એ સંસ્થા દુનિયાની પ્રથમ 10 માંની એક સંસ્થા છે. યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં અમારી સંસ્થાને પરમેનન્ટ સીટ છે. અને આ સંસ્થાને આ કક્ષા પહોંચાડવા માટે એક વ્યક્તિને જો યશ આપવો હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ, વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. પ્રચંડ પુરુષાર્થ, જબરજસ્ત આત્મવિશ્વાસ અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા સાથે એમને કેવળ જનહિત માટે કામ કર્યું, તો આ સંસ્થાને કક્ષા સુધી પહોંચાડી દીધી. તો ભગવાનમાં વિશ્વાસથી આટલો મોટો કામ થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે અને વડીલો બે માટે આ વાત છે. તો તમને આજે વિદ્યાર્થીઓને આ પ્રસંગે આપણે 5 વાત સમજ્યા. પહેલી વાત, દ્રઢ સંકલ્પ શક્તિ રાખવી. બીજી વાત એ સમજ્યા કે પ્રચંડ પુરુષાર્થ કરો. ત્રીજી વાત એ સમજ્યા કે કુસંગનો ત્યાગ કરો, ઇલેક્ટ્રોનિક ગેજેટ મર્યાદામાં, વિવેકમાં વાપરવા. ચોથી વાત એ કરી કે મારાથી થઈ નહીં શકે, મને યાદ નથી રહેતું, મારી યાદ શક્તિ ઓછી છે, એવા નબળા વિચારો કરવાની, એને સુધારવા માટેના બધા પ્રયત્નો મેં તમને, અથવા તો એક તરકીબો મેં તમને કરી. અને પાંચમી વાત છે, ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખજો તો ચોક્કસ કામ થશે જ. તો 5 વાત લઈને તમે ચાલશો તો ચોક્કસ પ્રગતિ થશે. આજે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.
અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તમારા સૌ ઉપર રહે એની માટે પ્રાર્થના કરીએ છીએ કે તમે વિદ્યાર્થી તરીકે ખૂબ સારું ભણો, ખૂબ સારી ઉજ્જવળ કારકિર્દી તમારી બને, તમારા પરિવારને, તમારા સમાજને તમારી માટે ગૌરવ થાય, સમાજની અને દેશની પણ ખૂબ સારી સેવા કરી શકો અને તમારામાંથી બેઠેલા માંથી કોઈક વિદ્યાર્થી ભવિષ્યમાં અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી બને એવી શુભકામના સાથે આપ સૌ માટે પ્રાર્થના છે. સૌને જય સ્વામિનારાયણ.